અરે ભક્તરાજ આટલા બધા કષ્ટ વેઠી આટલા બધા દુઃખ વેઠી દ્વારકા નગરી સુધી આવવાનું કારણ તો હશે ને ભક્તરાજ? અરે હા મારા નાથ, આટલા બધા કષ્ટ વેઠી આટલા બધા દુઃખ વેઠી તમારા શરણ સુધી આવવાનું કારણ છે મારા નાથ. અરે ભક્તરાજ મેં તમને દેવોમાં કોઈ જાતની ખામી રાખી નથી. ધન આપી, દોલત આપી, માયા આપી, મિલકત આપી, તોય છતાં દ્વારકા નગરી સુધી આવવાનું કારણ? અરે અખિલ બ્રહ્માંડના માલિક, જગતના પાલનહાર, આપથી કોઈ અજાણ્યું હોય નહીં. આવા પ્રશ્ન શા માટે તમારા ભક્તો પર કરો છો? અરે ભક્તરાજ મારા ભક્તના મુખે મને સાંભળવું અતિ પ્યારું લાગે છે. તો સાંભળો મારા નાથ, આપને કોઈ વાતમાં મને ખામી રાખી નથી પ્રભુ, પણ જગતના બેડા ટોણા સાંભળી મારો આત્મો આકાશી ભોગી ગયો છે મારા નાથ. એક સવાર અને એક પરમાર્થ માટે આવ્યો છું. અરે ભક્તરાજ એમાં હું કૃષ્ણ કાંઈ સમજતો નથી. અરે ભક્તરાજ તમારું સ્વાર્થ કેતા અને તમારું પરમાર્થ કેતા એટલે શું છે મને વિગતવાર જણાવો. મારું સ્વાર્થ કેતા હું દીકરા પેટે વાહી ગયો છું અને પરમાર્થ કેતા બાર ગાઉં છું વિખરવા નામનો રાક્ષસ પશુ પક્ષી કે મનુષ્ય કાંઈ રહેવા દેતો નથી. આનો કોઈ ઉદ્ધાર થાય. અરે ભક્તરાજ આ દ્વારકા નગરી સુધી આયા છો ને કૃષ્ણ તમને નિરાશ નહીં જવા દે ભક્તરાજ. કૃષ્ણ તમને નિરાશ નહીં જવા દે. અરે ભક્તરાજ જે કઈ અમરદારીમાં તમને એક પુષ્પ આપું છું ને એ નરનારી 9 માસ એની સેવા કરજો. પણ કેવું અરે હા મારા નાથ, હજી તમે કેમ મને ઉદાસ દેખાઓ છો ભક્તરાજ? અરે મારા નાથ, કેવા તમે કીધું છે 1 રૂપિયા વાળાને 100 રૂપિયા વાળાનો કહેવાય, એક દીકરી દીકરા વાળાનો કહેવાય મારા નાથ. આપને જો આપવું જ હોય તો આપ જેવું અને જગતમાં પૂજવા લાયક જોઈ છે મારે. મારી જેવો તો હું છું. આ સૌ બ્રહ્માંડની અંદર મારી જેવો પુત્ર તને ક્યાંથી ગોતી લાવ્યો ભક્તરાજ? અરે મારા વાલા, રાવત રણશીકર દીકરો રાજા અજમલ મારું નામ. દ્વારકાની જાત્રાએ સાક્ષાત ફેર આવ્યો છું તમારો દીકરો બની તમારા દર્શન માટે આવ્યો તો મારા નાથ. આજ 8મી ફેર આવ્યો છો. આજ દીકરો બની નહીં, આજ તમારો બાપ બની તમને દીકરો બનાવી લઈ જવા માટે આવ્યો છો. જો રઘુકુળમાં તાકાત હોય તો વચન આપો, નકર અહીંથી રાજા અજમલ ચાલતા થાય. નહીં ભક્તરાજ નહીં, આ દ્વારકાની નગરી સુધી આવ્યા છો. કૃષ્ણ તમને નિરાશ નહીં જાતે. અરે ભક્તરાજ હું કહું તમે સાંભળો. આજ જાવું નથી નિરાશ.
છોડલા એ રાજા આ ખોરી જન્મયા સફળ બન્યો જઈને પારણે પધરા એ લઈ જાઓ તમે લેતા જાઓ અમારા દલીનું બીજ પુષ્પ આપો મારો જન્મ સફળ થયો મારા નાથ અરે ભક્તરાજ આજે જે જોયું એ રાજી ખુશથી માંગી લો અરે પ્રભુ આપને અમર ડાળીના બે પુષ્પ તો આપી દીધા મને આપ આવો એની કોઈ શાંતિથી હા ભક્તરાજ આવી આવી